તો અંકલેશ્વરથી વિગતો આવી રહી છે। મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા છે। વહેલી સવારે અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે અને જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા। 9:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું। અત્યારે 10:45 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી। આખી ઓફિસ બધી ખાલી છે। ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે, છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર। છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો સામે આવ્યો। વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો છે। ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો, જેથી હોબાળા બાદ સવારે 11:20 રજિસ્ટ્રાર ઓફિસે તેઓ આવ્યા હતા। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે। પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી। જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા। કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો। જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે। પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે। હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે। આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે। મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે। કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે। બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે। બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો। બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે। મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે। લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે। માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે। આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે। 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે। લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે। લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા। લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે। બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે। આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે। ઉનાના શહેરી વિસ્તારમાં 2 દીપડા દેખાયા। રેલવે ફાટક નજીક એક સાથે 2 દીપડા જોવા મળ્યા। 2 દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। શહેરી વિસ્તાર તરફ દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ ફેલાયો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો। જીવાપર ગામે દીપડાએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યું। દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો। ગામની સીમમાં વન વિભાગે પાંજરું મૂક્યું। ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ। કેરળની નજીક પહોંચ્યું ચોમાસું। હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું। અંદમાન નિકોબારમાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું।
22મી મે બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. 24મી મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે અને ઝડપાયેલા આતંકીઓના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. કોલંબોથી તામિલનાડુ આવ્યા હતા આતંકીઓ અને તામિલનાડુથી તેઓ અમદાવાદ આવ્યા. આઈએસઆઈએસના હેન્ડલરના ઇશારે મૂવમેન્ટ તેઓ કરતા હોવાની પણ માહિતી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટથી 4 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે. ગુજરાત એટીએસે આ 4 શંકાસ્પદોને પકડ્યા છે. આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 પાસે સામે આવી છે. કેટલાક આરોપી શ્રીલંકાના રહેવાસી હોવાની પણ શક્યતા છે. ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની પણ ટિકિટ મળી આવી છે. તેઓની જે આ મૂવમેન્ટ હતી તે સામે આવી રહી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન ઝા અમારી જોડે સીધા જોડાઈ ચૂક્યા છે. નવીન, જે આ 4 આતંકીઓની જે મૂવમેન્ટ સામે આવી છે, આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે. વધુ કોઈક માહિતી, તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ હથિયાર કે તેઓ અન્ય કોઈ માલ સામાન કબજે કરાયો છે? તેમની પાસેથી હાલ કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કબજે નથી કરે, પરંતુ જે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે, આ લોકો કોલંબોથી તમિલનાડુ અને તમિલનાડુથી ગુજરાત આવ્યા હતા, એટલે કે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી આ લોકો આગળ જવાના હતા, પરંતુ જે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 પાસે માહિતી આવી છે કે આ લોકો પાસે એક એવું ગ્રુપ છે આઈએસઆઈએસનું, ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને કહી શકાય કે ખૂબ જ પ્લાનિંગ પ્રમાણે આ લોકો આ આખું પ્લાનને અંજામ આપવાના હતા. ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે કે એક સ્ટેજ પૂરું થાય તો બીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, ત્રીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, તેની માહિતી હેન્ડલર દ્વારા આપવામાં આવતી હતી. હેન્ડલર તે લોકોને અલગ અલગ દેશમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે હેન્ડલરે એટલી માહિતી આપી હતી કે તમારે તમિલનાડુથી અમદાવાદ આવી જવાનું છે અને અમદાવાદ એરપોર્ટથી તેમને અલગ માહિતી આપવાના હતા. પરંતુ તે લોકોની માહિતી પહોંચે અથવા તે લોકો અલગ પોતાનું કામગીરીમાં આગળ વધે એ પહેલાં જ ગુજરાત એટીએસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં 4 શ્રીલંકન સિટીઝન હોવાનું સામે આવી રહ્યું છે. આ લોકો આઈએસઆઈએસ સાથે જોડાયેલા છે અને ગ્રુપ મારફતે તેમને તમામ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ લોકો આગળ જે છે તે પોતે આગળની જે કામગીરી છે અથવા જે અંજામ આપવાનો તે આપવાના હતા. પરંતુ ગુજરાત એટીએસ અત્યારે તમામ લોકોને પકડી તેમની પૂછપરછ હાથ ધરી રહી છે. આ લોકોના હેન્ડલર કોણ છે, ભારતમાં હેન્ડલર કોણ છે, અને દેશમાં હેન્ડલર કોણ છે, તમામ હેન્ડલરની પૂછપરછ બાદ જે છે અન્ય ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. હેતુવી જી બિલકુલ નવીન, જે રીતની માહિતી છે અને જે રીતની મૂવમેન્ટ તેઓની સામે આવી છે કે તામિલનાડુથી અમદાવાદ અને તેઓ ફરીથી પાછા ચેન્નઈ જવાના હતા, એટલે તેઓની ખાસ કરીને એક શંકા એ પણ જઈ રહી છે કે તેઓ અમદાવાદમાં કંઈક મોટું કરવાનો પ્લાન કરી રહ્યા હતા કે કેમ? બિલકુલ એ જ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે તે લોકો અમદાવાદ આવવા પાછળનો હેતુ શું છે. કારણ કે આ લોકો કોલંબોથી ચેન્નઈ, ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આ લોકોનો હેન્ડલર જે છે તે ગ્રુપ મારફતે માહિતી આપવાનો હતો કે આગળ કયા પ્રમાણે કામગીરી કરવાની છે અને તે હિસાબે આ લોકો આગળની કામગીરી કરવાના હતા. પરંતુ તે લોકો પોતાના પ્લાનમાં સફળ જાય તે પહેલાં ગુજરાત એટીએસે 4ને પકડી પાડવામાં સફળતા મેળવી છે અને હવે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકોના આગળ હેન્ડલર કયા પ્રકારની માહિતી આપવાનો હતો અથવા આ લોકોનો આગળનો પ્લાન કઈ રીતનો હતો. પરંતુ એક બાદ એક માહિતી જે છે સામે આવી રહી છે અને અન્ય માહિતી જે છે તે 4 વાગ્યા પછી વધુ માહિતી સામે આવશે કે આ તમામ જે આખું નેટવર્ક છે તેની પાછળનો હેન્ડલર ક્યાં બેઠેલો છે, પાકિસ્તાન બેઠેલો છે કે ઈરાક, ઈરાન, કઈ જગ્યાએ બેઠેલો, તમામ જે માહિતી છે તે થોડી સમય પછી બહાર આવશે. પરંતુ કોઈક ને કોઈક ભારતની અંદર પણ હેન્ડલર હોઈ શકે એ પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. આગળ વધી અન્ય સમાચારોમાં તો રાજકોટથી વિગત. જાણીતા કથાકાર રાજુ બાપુ સામે રોષ સામે આવ્યો છે. વિવાદિત ટિપ્પણી તેઓએ જે કરી તેની સામે રોષ ઉઠી રહ્યો છે. કોળી સમાજમાં રોષની લાગણી છે. કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો અમે વિરોધ કરીશું, આ નિવેદન આવ્યું છે કોળી સમાજના ઉપાધ્યક્ષનું. તો તમે જે વાણી વિલાસ કરી છે ને, તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દેવી. કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને કોળી અને ઠાકોર તમારો વિરોધ કરશે. એટલે વહેલી ધોરણે પહેલા 2 હાથ જોડીને માફી માંગો, પછી તમને ખબર પડશે કે ઠાકોર અને કોળી સમાજ કોણ છે. જે તમે વાણી વિલાસ જેના ઈશારે કર્યો છે એ અમને નથી ખબર તમે કોના ઈશારે ઠાકોર અને કોળીને ટાર્ગેટ બનાવવા છે. તો કથાકાર રાજુબાપુના નિવેદન અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી છે. કથાકાર રાજુબાપુએ નિવેદનથી વિરોધ થતા તેઓએ માફી માંગી લીધી છે. કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો
એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી? ભય લાગે, કલંક લાગે. ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. એ સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને. એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે.